નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કરવડ ગામે જમીન વિવાદ પ્રકરણમાં 4 લોકોના માથા ભાંગ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। વાપી કચ્છી માર્કેટની હોલસેલની દુકાનમાંથી 8 લાખના ગુટખાની ચોરી। ચોટાઉ બિંદાસ રીતે ચોરીનો માલ ટેમ્પામાં ભરીને ચાલતા થયા। નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ શૌચાલયની કામગીરીમાં વેઠ ઉતારી। કોંગ્રેસી કાર્યકરોએ શૌચાલયની તકલાદી કામગીરી મુદ્દે આપ્યું આવેદન। વરસાદી સિઝનમાં વલસાડ જિલ્લામાં 4 સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા। એકનું મોત, 2 દર્દીઓની મુંબઈમાં સારવાર ચાલી રહી છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાપીના કરવડ વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં જમીન વિવાદને લઈ ફરી 2 જૂથો વચ્ચે થઈ મારામારી। વાપીના કરવડ વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં 2 જૂથ વચ્ચે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી, જેમાં 4 જેટલા ઈસમોને માથાના ભાગે અને હાથ અને પગમાં માલ લાગતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘણા દિવસોથી કરવડ ગામમાં રોડને લઈ વિવાદ થતો હતો, જેમાં મંગળવારના રોજ શૈલેષ જીવનભાઈ પટેલ, શૈલેષ બાલુભાઈ પટેલ, જયેશ પટેલ અને ગામના લોકો અશ્વિન પટેલના ઘરના બાજુમાં આવેલ રોડ, જેને તારખૂટા મારી દેવામાં આવ્યા હતા, તે મામલતદાર દ્વારા તારખૂટા કઢાવી નાખવામાં આવ્યા હતા। ગામના લોકો રોડ પર કીચડ થવાથી મેટલ નાખવા ગયા હતા, ત્યાં અશ્વિન પટેલ અને તેમના ઘરના સભ્યો સળિયા, લાકડા અને મરચાની ભૂકી લઈને ઊભા હતા। ત્યાં ગામવાળા પહોંચ્યા હતા, ત્યારે તેઓએ તેમના ઉપર મરચાની ભૂકી નાખીને સળિયા અને અન્ય સાધનોથી હુમલો કરી દેતા બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 4 જેટલા ઈસમો ઘાયલ થતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાને શાંત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ એક ગામનો પેલો રસ્તો છે, મતલબ વર્ષોથી લોકો યુઝ કરતા હતા, ખેતીવાડી માટે બી યુઝ કરતા હતા અને ઘર વપરાશ યુઝ કરતા હતા। તો અત્યારે એક માણસ કરો ને, અશ્વિનભાઈ મોહનભાઈ પટેલ, એ એમ કહે છે કે આ જમીન મારી છે, બરાબર। એટલે ગામ લોકોએ એવું કર્યું, નક્કી કર્યું કે આ રસ્તો પેલો સહિયારો છે, એટલે પેલું લખવાનું, મેટલ નાખવાની છે। તો મેટલ લખવા માટે પેલા ગયા ને, ટ્રક લઈને ગયા, તો એ લોકો સળિયા લઈને ઊભી રહી ગયા કે જો તમે આવશો તો તમને જાનથી મારી નાખીશ। એટલે બધા ગામ લોકો એને પૂછવા ગયા, ભાઈ આ જાહેર રસ્તા પર કેમ નથી નાખવા લેતા? તો એ સીધી મરચાની ભૂખી મારી, જેવી મરચાની ભૂખી મારી એટલે બધા એ લોકો સળીઓ લઈને ચાલુ કર્યું મારવાનું। એટલે બધા અમારા બી લોકોએ બી સળિયાને એવું પકડ્યું, અમારા બે જણને વાગ્યું છે। વરસાદ પડ્યો ને, વરસાદ પડ્યો એટલે પેલી રસ્તો પેલો થઈ ગયો, ખરાબ થઈ ગયો, એટલે મેટલની કાર્યવાહી આવે છે। રોડ બાબતનો માંથી એ લોકો તાર ફૂટા કરેલા હતા, કાલે તોડી ગયા ને ગાળો બધી ખરાબ આપી ગયા, અને પછી તમારું મર્ડર કરી નાખવું ને તને કાપી લખાવશું 3 માણસને મોકલાવીને એ રીતે બોલી ગયા ચંપકભાઈ ડાયાભાઈ કને છે। ને પછી આજે એ લોકો મેટલની ગાડી ખાલાવવા આવ્યા છે ને અમે એને રોક્યા છે। એ લોકો કમસે કમ 100 માણસ આવીને અમારા પર હુમલો, 3-4 જણના પર હુમલો કરીને એ લોકો મારે કરીને 2 ભાઈને, અમને બાપ દીકરાને 2ને ગુપ્ત માર માર્યો છે ને, મેં મારો ભત્રીજો છે એનું માથું ફોડી નાખ્યું ને બીજો ભાઈ છે એનો હાથ કાપી નાખેલો છે અહીંયા। કમસે કમ 2 મહિનાથી ચાલતી છે, પણ અમે કાંઈ અગાડી કર્યું નહીં, એ લોકો જ કર્યા કરતા હતા આગળથી। અમે રસ્તો બંધ નથી કરેલો હતો, વારવાર અમારા પર હુમલો કરવાની કરે ને પોલીસની ધમકી આપે, મામલેદારની ને એવી ધમકી આપે ને અમે બધા કાગળ કરીને રેડી રાખેલા છે ને અમારી પાસે બધું સબૂત છે। આમાં અમારો પોત ખરાબો છે, મતલબમાં પોત ખરાબો મતલબ એ પાણી જવાનો રસ્તો છે, માણસ જવાનો રસ્તો નથી। એના માટે અમે વકીલે અમને કીધેલું હતું કે તારફૂટા કરી દે, અમે હાઈકોર્ટમાં આપેલો છે કેસ અમદાવાદ, હજુ એટલે રજૂ નહીં થયો છે, હવે રજૂ થઈ જશે। આ કાલે અમદાવાદ જશે ભાઈ, નહીં તો પરમ દિવસે જશે, જવું પડશે, તો ચાલુ થઈ જશે એના પર। એટલે અમારે તારફૂટા પાછા કરવા પડે। કંઈ પોલીસવાળાએ કોઈ એને આદેશ નથી આપ્યો, એ લોકો દાદાગીરીથી આવીને હુમલો કરીને તારખૂટા તોડી ગયેલા। લોકો 2 મહિનાથી મેટલ ચાલતો નથી, અમે મૂકેલો નથી, અમે કાગળિયા બધા રજૂ કરેલા છે ને હવે રજૂ થશે એને। ને આ 2-3 દારૂના બુટલેગર લોકો છે, એ વાપી કે વલસાડમાં એ નથી કામ આવતા, એને પોલીસ ચોકીમાં ને એને અમારે આગળ આપવું પડે કે બહુ મોટે પગે પાયે લેવા પડશે એને ખુલ્લા આંબેને। એના ઘરનું હું આમદાની છે, એ નોકરી હું કરે, કાંઈ કરે ને એને હું કરલું, એ જગા વેચેલી, દસ્તાવેજમાં કેટલું લખાણ કરલું ને પૈસા લાવ્યો કાછી, એ બધું અમે કરાવ। એ જાય છે, અમે અટકાવેલા નથી, આજે પણ એ લોકોને અટકાવેલા નથી, એ અમારો પોતાનો બોલતો છે। અમે એ લોકોને જબરજસ્તી અમારા પર
કરતા છે ને એ જગા એના પોતાની જગા નથી. આ જો અમારી સાથે લડે એ લોકોએ જગા વેચાતી લીધી છે બીજા પાસે ને તે લોકોને જગા વેચાતી લીધી છે. અમે એટલા માટે એ લોકોને અમે નથી જવા લીધા. એ લોકો દાદાગીરીથી અમારી સાથે રસ્તો પડાવવા માગે. પોતાનો માર્ગ છે. અમારી પાસે કાગળિયા છે અને સબૂત છે, બધું છે અમારી પાસે. દારૂનો ધંધો કરે છે, ડુપ્લિકેટ દારૂ બનાવીને બધાને આપે છે. કયા વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂ બનાવે છે એ લોકો અહીંયા ઘરે લેબલ પોતે લગાવે છે. પટેલ અમે 1-1.5 મહિનાથી આ રસ્તાના પ્રોબ્લેમમાં છે. આમ મતલબ વરસાદ ચાલુ થયો ત્યારે ભાઈ જ્યારે ગાડીને પેલે ગાડી સાધન અવર જવર હતી, હવે નહીં થઈ. પરમ દિવસે એ ભાઈ લોકોએ તારખૂટા મારી લીધા ને કાલે અમે ગામ લોકો ગયા અને દેવેન્દ્રભાઈ બી આવેલા અને તારખૂટા કીધું. એ લોકો કઈ આવો ને કાઢી લાવો એટલે તારખૂટા અમે કાઢી લાખ્યા ને પછી આજે અમે પેલું કાલે અમે નક્કી કર્યું સરપંચ સાથે કે આજે તો મેટલ લખાવાના એમ. આજે મેટલની ગાડી જેવી આવી તો એ લોકો 4 જણ, 2 લેડીઝ અને 4 જેન્ટ્સ એ લોકો સળિયા લઈને ઉભા રહેલા. મને મરચાં ખિસ્સામાં મરચાંની ભૂકી ભરેલી ને પછી કે આવો જે આવે તે ને પછી અમે ત્યાં ગયા ને એટલે એ લોકો ગામ લોકોનું મેટલ લઈને લાગી ગયા ને પછી મતલબ મારામારી પર જ કરે. ત્યાં 2 જણના, 1 જણ માથા લઈ, 1 જણનો હાથ ફ્રેક્ચર થયા. આ લેડીઝ પર એને સળિયાનો હુમલો કર્યો. કેતન પટેલ તેણે હુમલો કર્યો તો આને બી લાગે, એને બી હોસ્પિટલ લઈ જવાના છે. વાપી કચ્છી માર્કેટમાં થોડા દિવસ અગાઉ થયેલ ચોરીને લઈ જીઆઈડીસી પોલીસ ડોગ સ્ક્વોડની મદદથી સીસીટીવી કેમેરા ફૂટેજને આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. વાપી કચ્છી માર્કેટમાં સ્થિત જલારામ ટ્રેડર્સમાં કેટલાક દિવસો પહેલા ગુટખાની ચોરી થયેલ ઘટના સામે આવી હતી. ચોરોએ શટરનું તાળું તોડી ગુટખાની ચોરી કરી હતી. ચોરો દ્વારા સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે ચોરોનો કોઈ પત્તો લાગી શક્યો ન હતો. પરંતુ તેની બાજુમાં જ લાગેલ સીસીટીવી કેમેરાને જોવામાં આવ્યા બાદ ખબર પડી કે 2 ઈસમો એક ટેમ્પો લઈને આવ્યા હતા તેમજ ગુટખા ભરતા પણ કેમેરામાં કેદ થઈ ગયા હોય. પોલીસે ડોગ સ્ક્વોડની સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને વાપી જીઆઈડીસી પોલીસે ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. ચોરી થયેલ ગુટખાની કિંમત ₹8,09,200 હોવાનું ફરિયાદી મહેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું છે. હાલે તો ચોરી થયેલ આ ઘટના અંગેની આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. वापी जीआईडीसी में कच्ची मार्केट में महेश भाई भानुशाली के दुकान में शटर ऊंचा करके गुटखा, पान मसाला गुटखा की चोरी होने के बारे में वापी जीआईडीसी में गुना दर्ज हुआ है और अभी आगे की तपास चालू है. ये माल 8,09,200 का माल है. गुना वाली जगह पे डॉग स्क्वॉड और फिंगरप्रिंट आ गए हैं और आगे की कार्यवाही चालू है. પારડી કોંગ્રેસ સમિતિએ વધુ એક શૌચાલયની કામગીરીમાં વેટ ઉતારવા બાબતે પાલિકામાં આપ્યું આવેદનપત્ર. પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ વધુ એક વખત મંગળવારે પારડી પાલિકામાં લેખિત આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પાલિકાએ તૈયાર કરેલા શૌચાલયની કામગીરીમાં સંપૂર્ણ વેટ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો, તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, પ્રી મોન્સૂન કામગીરીમાં વેટ સહિતના મુદ્દા પર પાલિકાના ઉપપ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઉપપ્રમુખે પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હેમંતભાઈ ભગત, પારડી કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી મેહુલભાઈ વરસી, પારડી શહેર પ્રમુખ બિપિન પટેલ, પાલિકા વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલ, મિલન ભગત સહિતના કોંગ્રેસ આગેવાનોએ પારડી પાલિકાની કચેરીમાં મોરચો માંડ્યો હતો. કોંગ્રેસે પાલિકા ઉપપ્રમુખ રાજન ભટ્ટને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1માં ગૌરી ફાર્મની પાછળ રાજુભાઈ પટેલના ઘર પાસે શૌચાલય પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે શૌચાલયમાં પાણીની ટાંકી કે ખાળકૂવો બનાવવામાં આવ્યો નથી. આવા અનેક લાભાર્થીઓની આ પ્રકારની સ્થિતિ છે. વિશ્રામ ગૃહની પાછળ પાણીના નિકાલની સમસ્યા છે. કોલેજ રોડ પાછળ પાણીની ગટર નથી. વોર્ડ નંબર 2માં પોલીસ લાઇન પાછળના ભાગમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી. પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે તળાવના વિકાસની કામગીરીમાં ભ્રષ્ટાચાર દેખાય છે. સતત બીજી વખત આવેદનપત્ર આપી રહ્યા છે. જો પ્રશ્ન હલ ન થાય તો પ્રતિક ધરણાનો કાર્યક્રમ અપાશે. આ ઉપરાંત જરૂર પડે વિજિલન્સ ગાંધીનગર દ્વારા તપાસ કરાવીશું. ત્યારે પાલિકા ભાજપ વોર્ડની સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અને જેમ ચૂંટણી નજીક આવવાના સંકેત દેખાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ વધુ જાગૃતિ દેખાઈ પાલિકા સામે મેદાને આવી રહ્યું છે. 1, 2 અને 3 જે સામાન્ય તકલીફો છે તેને ઉજાગર કરવા માટે પારડી શહેરમાંથી પારડી તાલુકામાંથી કોંગ્રેસના કમસે કમ 50 થી 100 જેટલા કાર્યકર્તાઓ વોર્ડ નંબર 1, 2, 3માં ફરેલા. રવિવારના રોજે ત્યાં સ્થાનિક લોકોને પર્સનલી અમે મળ્યા છે અને મળીને પછી ત્યાંની જે રજૂઆતો સાંભળી છે, શૌચાલયના અંદરમાં ભ્રષ્ટાચાર છે, રસ્તા નથી, પાણી નથી, લાઇટ નથી, તે બાબતે અમે મળ્યા હતા અને તે જ બાબતે જે તકલીફો છે તે તકલીફો બાબતેનું આવેદનપત્ર આપવા માટે આજ રોજ અમે પારડી નગરપાલિકામાં આવેલા છે. આગળ જો અમે આના આગળ પણ એક આવેદનપત્ર આપ્યું છે, આજે પાછું આપ્યું છે, અઠવાડિયામાં બીજી વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગર જો અમારા કામોનો નિકાલ કરવામાં નહીં આવશે ટૂંક સમયના અંદરમાં તો પછી અમે ગાંધી ચિંતન માર્ગે આંદોલન કરીશું, અહિંસક આંદોલન કરીશું અને જરૂર પડશે તો આમરણ ઉપવાસ પર પણ ઉતરીશું. પારડી શહેરમાં છેલ્લા 29-30 વર્ષથી રહું છું. મારી ઓફિસ છે જે છેલ્લા હમણાં 10 વર્ષથી 15 વર્ષથી જોઈએ આ જે સરકાર નગરપાલિકા આવે છે એમાં આજે 15 વર્ષમાં જો આપણે જોઈ રહ્યા છે કે એ લોકો એમ કે અમે બહુ વિકાસ કર્યો, કયો વિકાસ? આજે સારું કે અમારા હેમંતભાઈ, બિપિનભાઈ, હિતેશભાઈ ને બધા એના કાર્યકર્તાઓએ ઉજાગર કર્યું કે ભાઈ વોડે જઈને પાણી ભરાયા ત્યારે હમણાં જે જગ્યા પર કહારવાડામાં ગયા વાત કરી કે ભાઈ તમે પણ અમારી સાથે રહો. પારડી તાલુકાના તમામ હોદ્દેદારો અમે સાથે રહીને ફર્યા જોયું ત્યારે અમને એમ થાય કે પારડી નગરપાલિકા શું કરી રહી છે? ફક્ત ભ્રષ્ટાચાર. આ સામે તળાવ તમે જુઓ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે છે ખુલ્લેઆમ. પણ એક વાત ચોક્કસ કે આ તંત્ર જાગશે નહીં તો અમે બધા સાથે ભેગા મળીને એની અમે પ્રતિક આંદોલન કરીશું, પ્રતિક ઉપવાસ કરીશું અને જરૂર પડશે તે દિવસે આ ભ્રષ્ટાચારનો અમે વિજિલન્સ મારફતે તપાસ પણ કરાવી, જરૂર પડશે હાઈકોર્ટમાં રીટ કરવાની ફરજ પડશે રીટ પણ કરીશું. પણ આ જે હોદ્દેદારો અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કર્યા છે એને અમે દૂર કરીશું અને લોકોમાં લાવીને મૂકી દઈ રહીશું. વલસાડ જિલ્લામાં હાલની વરસાદી ઋતુમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય. જિલ્લામાં 4 સ્વાઇન ફ્લૂ અને 4 ડેન્ગ્યુના કેસો મળી આવ્યા. તંત્ર સામે લોકોની જોવા મળી નારાજગી. વલસાડ જિલ્લામાં વરસાદની સિઝનમાં રોગચાળાએ માથું ચક્યું છે ત્યારે એક અઠવાડિયામાં 4 જેટલા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે, જેમાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ત્યારે 3માંથી 2 દર્દીઓ મુંબઈ સારવાર હેઠળ છે તો ડેન્ગ્યુના પણ 4 જેટલા કેસો વલસાડ જિલ્લામાં મળી આવ્યા છે. બીજી તરફ જિલ્લામાં તાવ, ખાંસી, ઉલટી, વાયરલ ફીવર, કોલેરા જેવા કેસો અસંખ્ય જોવા મળી રહ્યા છે. મોટેભાગે જિલ્લામાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે તો જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી નિષ્ફળ ગઈ છે, જેને પગલે લોકોમાં ભારે તંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. નાની દમણ પોલીસ હેડક્વાર્ટર ખાતે દમણ એસપીના નેજા હેઠળ સિમ કાર્ડ દુકાનદારો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની દમણ પોલીસ હેડક્વાર્ટર ખાતે દમણ એસપી સેજુ પી કુરવિલેના નેજા હેઠળ દમણમાં સિમ કાર્ડ વેચતા દુકાનદારો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જે બેઠકમાં દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકો પાસેથી પૂરતા પુરાવા, ઓળખપત્ર, આધાર નંબર, સરનામું તેમજ મોબાઈલ ફોન નંબર વગેરે અચૂક મેળવી લેવું તેમજ તેની નોંધણી દરેક દુકાનદારે પોતાના રજિસ્ટરમાં કરવાની રહેશે અને જો કોઈ સિમ કાર્ડ ગેરકાયદેસર નીકળશે તો તેઓ પાસેથી ₹50,000 દંડ વસૂલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. कोई आगे पीछे नहीं चल सकता है, बच्चा चल सकता है, बाकी बड़ा होगा तो बिना मोबाइल असली आदमी को पहचानने होना चाहिए. ये नहीं है मैं किसी और का फोटो लेकर के आ गया, कुछ चीज़ हो गया, किसी तरीके मौका ढूंढ करके सब लोग अपना अपना 10 सिम 1000 सिम बनाते रहता था. तो उसमें गवर्नमेंट ऑफ इंडिया का और ट्राई वगैरह का सिम कार्ड बेचने के रेगुलेशंस है, तो उसके बारे में दमन में कितना भी लोग सिम कार्ड बेचता है उनको ब्रीफ किया हुआ है और उनका लेटेस्ट क्या क्या रूल्स है, रेगुलेशंस है, उसके बारे में उनको अपडेट किया है और उनको ये भी बोला है कितना भी सिम वगैरह बेचेगा उसका पूरा रिकॉर्ड वो लोग मेंटेन करेगा. और अभी नया नियम के अनुसार कोई भी गलत सिम बेचेगा तो हर सिम के गलत सिम का 50,000 का जुर्माना आता है, फाइन होता है. तो उसके बारे में भी इनको बोला है और गलत सिम कोई भी बेचेगा तो फाइन के अलावा पुलिस
केस भी रजिस्टर करेगा। तो इसके बारे में पूरा दमन में कितना भी ट्रेडर्स है, सिम कितना भी लोग बेचता है, उनको ब्रीफ किया है। વાપીની યુનિટેક કંપનીમાં કામ કરતા કામદારનો હાથ મશીનમાં આવી જતા 3 આંગળીઓ કપાઈ ગઈ હતી, જેની કોઈ ચૂકવણી કંપની દ્વારા ન કરતા યુવકના પરિવારજનોમાં જોવા મળી હતી નારાજગી। વાપી ચલોન જીઆઈડીસીમાં આવેલ યુનિટેક ફાઇબર લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા માનવેન્દ્રસિંહ યાદવ 4 માસથી ફરજ બજાવી રહ્યા છે। કંપનીમાં કામ કરતા દરમિયાન તારીખ 6 જુલાઈ 2017ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ મશીનમાં હાથ આવી જવાને કારણે તેના ડાબા હાથની 3 આંગળીઓ કાપવી પડી હતી, જેને જીવનદીપ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેનો યોગ્ય રીતે ઇલાજ પણ ન થયો અને કંપની દ્વારા કોઈ ચૂકવણી પણ ન કરાઈ હતી। યુવકના પરિવારજન દ્વારા તેઓને ન્યાય આપવા આવે એવી માંગણી કરાઈ છે। कौन सी कंपनी है? क्या हुआ था आपके साथ? हाँ सर जी, मैं नाइट शिफ्ट काम कर रहा था। 8 बजे कंपनी में गया, मशीन पे चढ़ा और सुबह के टाइम 5:30 बजे करीब मेरा हाथ कट गया और ये लोग 6:30 बजे करीब हमको जीवनदीप हॉस्पिटल में ले गए और वहाँ पे सर जी पता ना मेरा ऑपरेशन हो गया। उसके बाद वो एक आदमी आया सिविल ड्रेस में, वो सब मेरे बेहोशी हालत में सब साइन करवा लिया। पता ना उसमें क्या लिखा था क्या नहीं लिखा था और ये लोग दवा भर कर आ रहे हैं सर जी, और कुछ हमारे लाइफ के बारे में कुछ सोच नहीं रहे हैं सर जी। मेरी उंगली ये सब बोलते हैं सर जी कि वो मशीन में जान से हाथ डाल दिया है, पैसे के पीछे मशीन में हाथ डाल दिया। सर जी, हम पैसे के पीछे मशीन में हाथ, कोई भी इंसान पैसे के पीछे मशीन में हाथ डाल दे, उसको मैं बोल रहा हूँ सर जी कि मैं पैसा दे रहा हूँ, वो मशीन में हाथ डाले। मैं सर जी किसी हाल से कैसा हूँ, मैं उसको पैसा देने के लिए तैयार हूँ सर जी। हमारे लाइफ में आगे आप लोग की मर्जी, आप लोग जो भी दिला सकते हैं उसके लिए। सब कुछ 3 उंगलियाँ गई हैं सर जी, एक अंगूठा आधा चला गया है, आधा से अधिक, और 2 उंगलियाँ सर जी। वो धागा जैसे बंधा था, धागा दूर से आता था, माल आता था, उसमें मैं लगाता था और रुआ कापूस बनता था उसका कॉन्ट्रैक्ट से। नहीं सर जी, उसका मशीन टूटा तो हमको ऑफिस में बुलाकर गाली दिया और जब मेरा हाथ कटा तो सर जी वो हमारे पीछे नहीं आया सर जी, कुछ बोला ही नहीं आज तक, वो हमको बुलाया नहीं, ऑफिस में कुछ नहीं दिया सर जी, बस दवा भर करा रहा है। વલસાડ જિલ્લામાંથી બનાસકાંઠા અને પાટણના પૂર અસરગ્રસ્તો માટે 3500 જેટલી રાહત કિટ્સ મોકલવામાં આવશે, ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી। બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરના પગલે ભારે તબાહી સર્જાઈ છે, જેથી પૂર અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને જરૂરિયાતની ચીજવસ્તુઓની સહાય મળી રહે તેવા આશય સાથે વલસાડ જિલ્લા પ્રશાસન અને જિલ્લાની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ એસોસિએશનના સહયોગથી જિલ્લામાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કુલ 3000 કીટ રવાના કરવામાં આવશે। પૂર અસરગ્રસ્તોને સહાય મોકલવા માટે જિલ્લા કલેક્ટર CR ખરસાણે જિલ્લાની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ એસોસિએશનના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી। બેઠકમાં વલસાડ RNC ફ્રી આઈ હોસ્પિટલ, વલસાડ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન, વલસાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વલસાડ બિલ્ડર એસોસિએશન, ઉમિયા સોશિયલ ગ્રુપ, વલસાડ સૌરાષ્ટ્ર પટેલ પાટીદાર સમાજ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ધરમપુર APMC માર્કેટ, વલસાડ તાલુકા હોલસેલ વેપારી એસોસિએશન તથા લાયન્સ ક્લબ વલસાડ મેઇનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કલેક્ટરે તમામને શક્ય એટલી મદદ અને રાહત સામગ્રી વહેલામાં વહેલી તકે પહોંચે તે માટેની અપીલ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 500 કીટ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે કીટના જથ્થાને પ્રથમ તબક્કામાં રવાના કરવાની જાહેરાત કલેક્ટરે કરી હતી। કલેક્ટરની અપીલના પગલે VIA દ્વારા વધુ 300 કીટની સહાય, બિલ્ડર એસોસિએશન દ્વારા 500 કીટ, ક્વારી એસોસિએશન દ્વારા 500 કીટ, ઉમિયા સોશિયલ ગ્રુપ દ્વારા 300 કીટ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 500 કીટ, હોલસેલ એસોસિએશન દ્વારા 300 કીટ અને ધરમપુર APMC દ્વારા 300 કીટ તૈયાર કરવાની જાહેરાત કરાઈ હતી। કલેક્ટરે જિલ્લામાં સહાય મોકલનાર
કોઈપણ અન્ય સામાજિક અને શૈક્ષિક સંસ્થાઓને સહાય માટે એડીએમ કમલેશભાઈ બોર્ડર અથવા જિલ્લા પુરવઠા અધિકારી ડામોર સાહેબનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક. અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવરતો હો જુસ્સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો. પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ. કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો. નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નેશનલ હાઈવે નંબર 8 કટારિયા શોરૂમની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાપી હાઈવે ઉપર કટારિયા શોરૂમના નજીકમાં જ ગંદકીનું સામ્રાજ્ય હાલ બની ગયું છે. આ ગંદકીથી લોકોને અવરજવર માટે હાલે ઘણી જ તકલીફો થઈ રહી છે. આ વરસાદના સમયમાં ગંદકીથી બદબુ પણ વધી ગઈ છે. અહીંથી પસાર થતા લોકોને નાકે મોં રાખીને ચાલવું પડે છે, જેના કારણે ગંદકી બીમારીઓનું ઘર પણ બની રહ્યું છે. તેમજ આજુબાજુના વિસ્તારમાં ગંદકી ફેલાવાને લઈને બીમારી મજા મૂકી શકે તેમ છે. તંત્ર દ્વારા એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ આ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે, જેમાં તંત્રએ તરત જ આ ગંદકી દૂર કરે એવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહેશે કે આ ગંદકીને કેટલા સમયમાં હટાવવામાં આવે છે. વાપી પંથકમાં ફ્લેટ તથા ચાલીઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 કિશોરોને એલસીબી પોલીસે ઝડપી પાડી 20 મોબાઈલ સાથે 67,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાપીના ચણોદ ગામ અમરનગરમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડના ઇન્ચાર્જ પીઆઈ MM સરવૈયા તથા તેમની ટીમે 2 સાયકલ સાથે 2 કિશોરોને ઝડપી પાડી તેમના કબજામાં રાખેલી કાપડના થેલાની તલાશી લેતા અંદરથી અલગ અલગ કંપનીના 20 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોન ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરાતા તે કિશોરોએ એલસીબીની ટીમને ગોળ ગોળ વાતો કરી હતી. જોકે પોલીસ દ્વારા આધાર પુરાવા અને બિલની માંગણી કરાતા કિશોરોએ તે ન હોવાનું જણાવ્યું હતું. આખરે લેનોવા, ઓપ્પો, સેમસંગ, કાર્બન અને વિવો કંપનીના કુલ 20 મોબાઈલ ફોન પોલીસે CRPCની 102 મુજબ મુદ્દામાલ કબજે કરી બંને કિશોરોને વિશ્વાસમાં લઈ પૂછપરછ હાથ હતી. દરમિયાનમાં તેમણે અન્ય એક સહ આરોપી સાથે 4 દિવસ પહેલા ડુંગરી ફળિયા ગોલ્ડન પ્લાઝા પાછળની ચાલીમાંથી 2 મોબાઈલ ફોન તેમજ 5 દિવસ પહેલા રાત્રિના વખતે
ચણોદ પાયોનિયર બેકરી પાછળ કમ્પાઉન્ડ વોલ ચડી એક એપાર્ટમેન્ટમાંથી 2 મોબાઈલ ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ આ જ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટની ખુલ્લી બારી જોતા તેમાં પ્રવેશી અને 2 મોબાઈલ તથા પાકીટની ચોરી કરી હતી, જે પાકીટમાં ₹3000 રોકડા મળ્યા હતા. ઉપરાંત ચણોદ ગ્રામ પંચાયત સામે આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં પહેલા માળે ફ્લેટની સ્લાઇડિંગ બારી તોડી નાખીને પ્રવેશ કરી મોબાઈલ તથા રોકડની ચોરી કર્યાની કેફિયત પણ આરોપીઓએ કરી હતી. તદુપરાંત 10 દિવસ પહેલા સહ આરોપી સાથે ચણોદ કોલોની શિવ મંદિર પાછળ આવેલી બિલ્ડિંગના પહેલા માળે એક રૂમમાંથી 3 મોબાઈલ અને 3 દિવસ પહેલા દૂધવાળાના ઘરમાંથી 1 મોબાઈલની ચોરી પણ તેઓએ કરી હતી. અન્ય મોબાઈલ પણ વાપી વિસ્તારમાંથી જુદી જુદી ચાલીમાંથી ચોરી કર્યાનું આરોપીઓએ કબૂલ્યું હતું. રોજ અમો તથા એલસીબીના સ્ટાફ સાથે છેલ્લા ઘણા સમયથી અમને ધ્યાનમાં આવેલ કે ડુંગરાના ચણોદ ગામ, ડુંગરી ફળિયા, વાપી જીઆઈડીસીના અમુક વિસ્તારોમાંથી રાત્રે ઘરની બારીઓ ખુલ્લી હોય અથવા તો ઘરના દરવાજા ખુલ્લા હોય એમાંથી મોબાઈલ ચોરાઈ જવાના બનાવો વધવા પામેલ હતા, જેથી એલસીબીના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમારા સ્ટાફ અલ્લા રખોને બાતમી મળેલ કે 2 કિશોરો તેની પાસેની રહેલી થેલીમાં અમુક ચોરીના મોબાઈલો તથા તેની પાસે 2 સાયકલો પણ છે જે ચોરેલી હોય તે વેચવા નીકળનાર છે, જેથી અમો આંબેડકર ચોક ખાતે ડુંગરા વિસ્તારમાં વોચમાં બેસેલા દરમિયાન આ બંને બાતમીવાળા કિશોરો આવતા તેને રોકી અને ચેક કરતા તેની પાસે રહેલ લાલ થેલીમાં 20 મોબાઈલ, જેમાં 15 મોબાઈલ સ્માર્ટફોન હોય તેમજ અન્ય 5 મોબાઈલ છે એ સાદા હોય. તેના બિલ બાબતે પૂછતા કંઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી આ બંનેને ખૂબ જ વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા જણાવતા હોય કે છેલ્લા 2-1 માસમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરી અને આ ફોન મેળવેલા હોય. ઉપરાંત 2 સાયકલો બાબતે પૂછતા પણ એ ચોરી કરીને મેળવેલાને જણાવતા હોય. તેની સાથે અન્ય 2 કિશોરો પણ હોય, જેથી આ બંને બાળકોને અમારા વાલીપણામાં લીધેલ તેમજ 2 સાયકલ તેમજ 20 નંગ મોબાઈલ તપાસ અર્થે કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલે બંને બાળ કિશોરોને પૂછતા એવું જણાવે છે કે તેઓને મોજ શોખ હોય, ખાવા પીવા અર્થે ચોરી કરી અને મોબાઈલો ચોરતા હોય. પારડી તાલુકાના કોલક ગામે છેલ્લા 89 વર્ષથી રાધેકૃષ્ણ મંદિરમાં ઉજવવામાં આવી રહેલ અખંડ સપ્તાહ કાર્યક્રમ પૂર્ણ થતા પૂરા ગામના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પારડી તાલુકાના કોલક ગામના ચૌટા બજારના રાધેકૃષ્ણ મંદિરમાં દર વર્ષે મંદિરમાં અખંડ સપ્તાહ બેસાડવામાં આવતી હોય છે, જે છેલ્લા 89 વર્ષથી સતત 1 સપ્તાહ સુધી મંદિરમાં ગામના વિવિધ શેરી મહોલ્લાના યુવાનો પુરુષો 24 કલાક ભજન કીર્તન કરતા હોય છે અને 7 દિવસ બાદ ગામમાં ભગવાનની ભક્તિ ફેરી એટલે કે પાલખી યાત્રા કાઢવામાં આવતી હોય છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી મહોલ્લાની મટકીઓ જે શેરીનો વારો આવતો હોય છે તે શેરીના યુવાનો મટકી ફોડતા હોય છે, જેમાં આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલના પીર ફળિયું અને બારિયાવાડ બંને સાથે મળીને ઉત્સાહભેર ઢોલ નગારા સાથે ગામના નાનાથી નાના ભૂલકાઓથી માંડીને યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વડીલો વગેરે પૂર્ણ ગામ જોડાઈને નાચ ગાનથી ફેરીમાં ધાર્મિક વાતાવરણમાં ફેલાઈ ગયું છે. સપ્તાહ ફેરીમાં માછી મહાજનના પ્રમુખ અમૃતભાઈ ટંડેલ, ઉપપ્રમુખ સમાજના જીતેન્દ્રભાઈ ટંડેલ, ગામના સરપંચ હેમાબેન ટંડેલ, તાલુકા પંચાયત પાડીના સભ્ય ચંદનબેન કિશોરભાઈ ટંડેલ, સાંજના આગેવાનો અને ગામના ઉપસરપંચ આજી શેખ, મંદિરના પૂજારી વગેરે શ્રાવણ માસના પવિત્ર અખંડ ભક્તિ ફેરીમાં જોડાયા હતા અને ફેરી પરત મંદિરમાં પાલખી સાથે આવીને આરતી સૌ ગ્રામજનોએ લાભ લીધો હતો અને મંગળવારના રોજ પૂરું કોલક ગામ ધાર્મિક વાતાવરણથી છવાઈ ગયું હતું.
અમારી સપ્તાહનો આરંભ થયેલો અને એ સપ્તાહ 7 દિવસની હોય છે. અખંડ સપ્તાહનું આયોજન કરે છે માછી સમાજ. અને આજે પીર ફળિયા અને બારિયાવાડ યજમાન ફળ્યું છે અને એ યજમાન ફળિયા દ્વારા છેલ્લા દિવસે આખા ગામમાં ઠાકોરજીનો પાલખી લઈને અને ફરીએ શોભાયાત્રા કરીએ છીએ. અને એમાં યજમાન જે ફળ્યું છે એમાં મટકી ભરવાનો કાર્યક્રમ રાખે છે. તો આ પ્રસંગે સમસ્ત મારા માસી સમાજ અને વલસાડ જિલ્લા ટીમને શ્રાવણ માસની હું શુભકામના પાઠવું. મોટી દમણ મચ્છી માર્કેટ ખાતે કેતન એનજીઓ દ્વારા માછી બહેનોને 55 જેટલી બરફની પેટીનું કરવામાં આવ્યું હતું વિતરણ. મોટી દમણ મચ્છી માર્કેટ ખાતે મંગળવારના રોજ કેતન એનજીઓ દ્વારા માછીમારી કરતા માછીમારોની પત્નીઓ કે જેઓ માછલા વેચવાનો ધંધો કરતી હોય માછલાઓને બરફની પેટીમાં બગડી ન જાય તે માટે સાચવવામાં આવે છે. પરંતુ કેટલીક એવી માછી બહેનો કે જેઓ પાસે પૂરતી આવક ન હોય મોંઘી બરફની પેટીઓ ખરીદી શકતી નથી ત્યારે તેઓની મદદે કેતન એનજીઓએ પહોંચી સગવડ ઉપલબ્ધ કરાતા બરફની પેટીઓ આશરે 55 જેટલી બહેનોને વિતરણ કરવામાં આવી હતી. બરફની પેટીઓ મળતા બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી. सुरेश कुमार मांगेला, शिवराज मांगेला, सरस्वती विठ्ठलभाई मांगेला. केतन एनजीओ तरफથી આજે માછીમાર બહેનોને ફ્રી આઈસ બોક્સ વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખેલો અને એના ભાગરૂપે આજે અહીંયા મોટી દમણ મ્યુનિસિપલ માર્કેટ પર અમે ઊભા છે અને અહીંયા 55 જેટલી માછીમાર બહેનો છે એમને ફ્રી આઈસ બોક્સનું વિતરણ અમે કરી રહ્યા છીએ. ખાસ આ તબક્કે એનજીઓના ઉપાધ્યક્ષ અમી પટેલ પણ અહીં ઉપસ્થિત છે અને એનજીઓની ટીમ તમામ જે અમારી માતાઓની બહેનો છે જે ફિશરમેન વુમન છે એમને આ આઈસ બોક્સ વિતરણ કરી રહ્યા છે. એવું છે કે આ વિચાર મારા ધર્મપત્ની અમી પટેલને આવ્યો હતો. એઓ માર્કેટ વારંવાર આવતા હોય છે અને માર્કેટમાં એમણે જોયું કે આપણે કહીએ ને કે થર્મોકલના બોક્સ યુઝ કરતા હતા અને થર્મોકલના બોક્સ યુઝ કરીને જોઈ એમને લાગ્યું કે આપણે એમને ખરેખર આઈસ બોક્સ આપવું જોઈએ. તો એ આ વિચારથી અમે આઈસ બોક્સ આપી રહ્યા છીએ. પારડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં મોહમ્મદ રફીની 37મી પુણ્યતિથિ નિમિત્તે એક શામ રફી કે નામ કાર્યક્રમનું કરાયું હતું આયોજન. પારડી તાલુકાના ઉદવાડા ગામે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલ સંગીતના ઉપાસક છે અને સંગીત થકી જ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. પરંતુ રાજેશભાઈ લકવાગ્રસ્ત હોવાથી તેમની સ્થિતિ દયનીય છે, જેને સહાયરૂપ થવા માટે પદ્મશ્રી મોહમ્મદ રફીની 37મી પુણ્યતિથિના નિમિત્તે પારડીના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં એક શામ રફી સાહબ કે નામના કાર્યક્રમનું આયોજન વાપીના કલાનિધિ ગ્રુપના રાજેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને ઉદવાડા સહિત અનેક વિસ્તારના સંગીતકારો હાજર રહી પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. લકવાગ્રસ્ત યુવાનને સહાય કરવા માટે તમામ સંગીતકારોએ વિનામૂલ્યે પોતાનું કૌશલ્ય દર્શાવી શ્રોતાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું એફએમમાં સીધું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. મોહમ્મદ રફીની 37મી પુણ્યતિથિએ તેમની યાદમાં અનેક ગીતો રજૂ થયા હતા. બ્રહ્મકુમારી દ્વારા પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં પારડી શહેરના તબીબે, એડવોકેટ, વાપી શહેરમાંથી પણ અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. नीचे આવી છે હાઈલાઈટ कैसे गाता तो बिल्कुल वैसा गाने की हमेशा पहले गुरु का जिक्र करते અને રાજગ્રુપ વસાવા છે એ મને મળેલા અને મને કીધું કે રાજુભાઈ છે એ મ્યુઝિશિયન છે અને એમને એક મદદની જરૂર છે કારણ કે 2 વર્ષથી પોતા બેડ રેસ્ટ છે અને પોતે વગાડી નથી શકતા અને ઘરે ઇન્કમ છે નહીં. એટલે અમે એ લોકોએ આ બીડું ઉપાડ્યું અને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારે મધુબનથી બ્રહ્મકુમારીવાળાએ અમને બધી મદદ કરી છે અને એ લોકો લાઈવ પ્રસારિત પ્રોગ્રામ કરી રહ્યા છે FM મધુબનથી
એના ત્યાંથી 3 જણા માણસો આવ્યા છે અને લાઈવ આખા વર્લ્ડમાં આ શો દેખાડી રહ્યા છે. આ પ્રોગ્રામ રફીના નામ પર છે અને એમને પુણ્યતિથિ હોવાને લીધે અમે બધા અહીંયા એકત્ર થયા છે. મારી સાથે અહીંયા જે કલાકારો છે બધા લગભગ ટોટલ મળીને 25 કલાકારો છે અને 50 કલાકારો પોતાની એક બી રૂપિયો લેવા આગળ સેવા આપી રહ્યા છે. આ એક કલાકારો 1 રૂપિયો લીધો નથી અને આ શોને માટે એ લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે અને ટોટલ ચેરિટી શો છે. સંદેશો આપીએ છીએ કે સંગીત દ્વારા તમે સેવા કરો અને કોઈને મદદ કરવી તો કરી શકો. અને અમે પ્રોફેશનને અમારે ત્યાં કોઈ સંગીતકાર કલાકાર પૈસા લેતા નથી. હું રાજુભાઈ પારેખ કલાનિધિ સ્ટુડિયો ચલાવું છું વાપીમાં અને ખાલી મ્યુઝિકથી સંકળાયેલો છું. અમે લોકો દર રવિવારે મ્યુઝિક. વલસાડમાં જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રાખી મેળાનો કરાયો પ્રારંભ. 7 ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે. માનનીય મુખ્યમંત્રી શ્રીની મહિલા ઉત્થાન માટેની કટિબદ્ધતાને તેમજ મહિલા સશક્તિકરણના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર પર્વ નિમિત્તે રાખડીઓ તેમજ સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ અને મહિલા સંગઠનોને સીધું બજાર મળી રહે તે માટે નગરપાલિકા શોપિંગ મોલ ખાતે રાખી મેળાનું આયોજન કરાયું છે. રાખી મેળાનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન પટેલ, ICDS અધિકારી, પ્રોગ્રામ ઓફિસર સહિત સખી મંડળના હોદ્દેદારો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રાખી મેળામાં સ્વસહાય જૂથોના 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલે જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિગમ મહિલા ઉત્કર્ષ માટેનો હોય. રાખી મેળાના કાર્યક્રમ થકી સ્વરોજગારી સાથે કુટુંબના ભરણ પોષણ માટે આર્થિક સહાયરૂપ બની શકે છે. સખી મંડળની બહેનો સરકારશ્રીની યોજનાઓ હેઠળ લોન લઈને સ્વરોજગારી મેળવવા અન્ય મહિલાઓને પગભર બનાવવા માટેનો અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન પટેલ સહિત સખી મંડળની બહેનોએ ઉપસ્થિત મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ રાખી મેળો તારીખ 7મી ઓગસ્ટ 2017 સુધી ચાલનાર હોય. સખી મંડળ દ્વારા ઉત્પાદિત રાખડીઓની ખરીદી કરીને આ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. વલસાડ શહેરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાને અંતર્ગત પરેડનું કરવામાં આવ્યું હતું આયોજન. વલસાડ શહેરમાં મંગળવારના રોજ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વલસાડ જિલ્લા SP સુનિલ જોશીના આયોજનથી મહિલા સશક્તિકરણ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફની બહેનો તથા વિવિધ સ્કૂલોની યુવતીઓએ તેમજ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ રેલી વલસાડ DSP ઓફિસથી નીકળી વિવિધ જગ્યાઓએ ફરી હતી અને વલસાડના મોગાભાઈ હોલ ખાતે સંપન્ન કરાઈ હતી. દમણ રીંગણવાડા ખાતે સ્થિત ટ્રાન્સ એશિયા મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન. દમણ રીંગણવાડા સ્થિત આવેલ ટ્રાન્સ એશિયા મેડિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણ મરવડ બ્લડ બેંકના કર્મચારીઓ અને ડોક્ટરોનો સહયોગ રહ્યો હતો. કંપનીમાં કામ કરી રહેલ તેમજ આસપાસના કંપનીના સહયોગથી 40 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોની લોહીના માટે થતી સમસ્યા માટે હવે દોડવું નહીં પડે. કંપનીના મેનેજર ધવલ શાહ દ્વારા
જણાવવામાં આવ્યું કે લોહીની જરૂરિયાત કોઈ પણ સમયે થઈ શકે છે। એવામાં કંપની દ્વારા પણ આ રક્તદાન શિબિર થકી બ્લડ આપવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા લોકોને પણ બ્લડ ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી હતી, જેથી કરીને કોઈની જિંદગી બચાવી શકાય। हमारा मुख्य उद्देश्य ये था कि हम लोगों को गवर्नमेंट ब्लड बैंक से बोला गया था कि वहाँ पे खून की भी कमी चल रही है और बहुत लोगों को वहाँ पे खून की किल्लत भी बहुत है और बहुत लोग ऐसे हैं जिनको ब्लड चाहिए था। तो उस समय पे हमारी कंपनी में हम लोग ने बात किया और कंपनी ने बहुत ही पॉजिटिव रिस्पांस दिया और कंपनी ने बताया कि हाँ हम लोग CSR के तहत ये काम एक कर सकते हैं और हमने तुरंत ही पॉजिटिव रिस्पांस देखे ये ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है। मिला के तकरीबन 35 इतने डोनर ये ब्लड डोनेशन कैंप में आए हुए हैं और हमें इसके लिए गवर्नमेंट ब्लड बैंक जो है दमन रक्तदान केंद्र, उनके डॉक्टर्स और उनका टीम का भी बहुत ही अच्छा सहयोग रहा। और ये डोनेशन के अंदर सिर्फ और सिर्फ ट्रांसएशिया बायोमेडिकल्स लिमिटेड ही नहीं थी, आसपास की जो हमारी कंपनीज थी जैसे कि जाइडस बायोकेम है या एंकर फार्मा है, अरोमा इंडस्ट्रीज़ है या हमारे आसपास की जो कंपनी है वो लोग ने भी इसके अंदर पार्टिसिपेट किया था। और ये जो ब्लड कैंप है वो ट्रांसएशिया बायोमेडिकल्स लिमिटेड दमन कैंप पे फर्स्ट टाइम हो रहा है। इस साथ ही हमारी कंपनी ने बहुत ही एक नवीन सोचा है और बहुत ही नवीन सोच के साथ आज के युग में आज की सोच के साथ आगे एक नया कदम रखा है। और ये मोबाइल एप्लीकेशन के तहत हम लोग जिसको भी ब्लड की ज़रूरत होगी वो बंदा एक लीड जनरेट करेगा और जो बंदा ब्लड दे सकता है वो अपना इंटरेस्ट शो करेगा। तो पूरे इंडिया में कहीं पे भी जिसको भी ब्लड की ज़रूरत होगी वो बंदा ये एप्लीकेशन के तहत अपना रजिस्ट्रेशन करके या तो लीड जनरेट करके या तो अपना इंटरेस्ट शो करके या तो ब्लड ले सकता है या तो दे सकता है। समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચાર પર। કરવડ ગામે જમીન વિવાદ પ્રકરણમાં 4 લોકોના માથા ભાંગ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। વાપી કચ્છી માર્કેટની હોલસેલની દુકાનમાંથી 8 લાખના ગુટખાની ચોરી। ચોટાઉ બિંદાસ રીતે ચોરીનો માલ ટેમ્પામાં ભરીને ચાલતા થયા। નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ શૌચાલયની કામગીરીમાં વેઠ ઉતારી। કોંગ્રેસી કાર્યકરોએ શૌચાલયની તકલાદી કામગીરી મુદ્દે આપ્યું આવેદન। વરસાદી સિઝનમાં વલસાડ જિલ્લામાં 4 સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા। એકનું મોત, 2 દર્દીઓની મુંબઈમાં સારવાર ચાલી રહી છે। તો આ હતા આજના સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।